મમ્મી આજે આપણે આનો કોઈ મુખવાસ બનાવીએ ને? પાન નથી ખાવું, મુખવાસ ખાવો છે? હા, મુખવાસ ખાઈએ આજે. ઓકે, ચાલ તો પહેલા એને ખોલીને ધોઈ લઉં, ઓકે. પછી આપણે કરીએ. ઓ પરફેક્ટ. અને આ ક્યાંથી ઓર્ડર કર્યા છે? આ મેં ઝેપ્ટો પરથી ઓર્ડર કર્યા છે. પરફેક્ટ. આટલા કઈ 5 પત્તા 12 રૂપિયાના આવ્યા છે, 12 રૂપીસના. પરફેક્ટ. અને પ્રોપરલી હવે પહેલા વોશ કરી લઈએ. પરફેક્ટ. આમ તો ફ્રેશ જ લાગે છે, પણ તો બી thoroughly ક્લીન કરવા જરૂરી છે. આપણે આ પાન લીધા છે, 5 પાન લીધા છે એપ્રોક્સિમેટલી. 3 ચમચી જેટલું ગુલકંદ લીધું છે, 2 ચમચી જેટલી તૂટી ફૂટી લીધી છે અને અડધી ચમચી જેટલો એલચીનો પાવડર લીધો છે. ખમણેલું ખોપરું લીધું છે, વરિયાળી લીધી છે, રોઝ પેટલ્સ લીધી છે. આમાં આપણે લવિંગ પણ એડ કરી શકીએ, પણ આપણે અત્યારે હમણાં નથી કર્યું. પરફેક્ટ. સ્ટેમ્સ આપણે કાઢી લઈશું, સ્ટેમનો પાર્ટ. અને બધા લીવ્સ ને ઝીણા સુધારી લઈશું સીઝરથી જ. વચ્ચેથી એક કટ મારી લઈશું. ઓકે. પછી આ જેનું આપણે ગુલકંદ કાઢેલું છે 3 ચમચી, એમાં ઝીણું સુધારી લઈશું. આપણે પતલી પતલી કતરણ કરી દઈએ છીએ પાનની. પરફેક્ટ. આ કેટલા દિવસ સુધી સ્ટોર કરી શકાય છે? આ તો આપણે બહુ ઓછી ક્વોન્ટિટીમાં બનાવ્યો છે. આ બને એટલો ફ્રેશ જ વાપરવાનો હોય છે. અને આપણે અત્યારે શેકેલી વરિયાળી લીધી છે. આની જોડે લીલી વરિયાળીનું બી બહુ સરસ કોમ્બિનેશન લાગે છે. અત્યારે જે વિન્ટર સિઝનમાં લીલી ફ્રેશ વરિયાળી મળે છે. કરેક્ટ. હા, તો એ કોમ્બિનેશન તો એકદમ બહુ જ સરસ લાગે છે. પરફેક્ટ. અને આ તાજો તાજો જ વાપરવાનો હોય છે, બીકોઝ આ પાનની શેલ્ફ લાઈફ આપણે સુકવવાનું કે કશું જ કર્યું નથી. આ લીલા જ પાન છે, એટલે આને ફ્રેશ જ બનાવીને મેક્સિમમ 1 or 2 days પહેલા થોડું ગુલકંદ આપણે છૂટું કરી દઈએ અને પછી બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ. હવે આપણે બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ આમાં એડ કરી દઈએ. સૂકું કોપરું, વરિયાળી અને રોઝ પેટલ્સ. બધું આપણે ઓછું વધતું કરી શકીએ છીએ, જે પ્રમાણે આપણને ટેસ્ટ જોઈતો હોય. અત્યારે થોડી વરિયાળી ઓછી છે, એટલે હું થોડી વરિયાળી બીજી એડ કરીશ, પણ ઇન બિટવીન હું આ તૂટી ફૂટી આપણે ઘરે બનાવેલી અને એલચીનો પાવડર એ પણ એડ કરી દઉં છું. પરફેક્ટ. કેટલો સુપર ટેસ્ટી લાગે છે ને? આ બહુ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી બી છે અને આમ ફ્રેશ લાગે. બરોબર. ઠંડક વાળા અને બજારના બધા જે કલર વાળા અને પ્રેઝર્વેટિવ વાળા મુખવાસ હોય એના કરતા વધારે ન્યુટ્રિશિયસ છે. કરેક્ટ. આપણે થોડી બીજી વરિયાળી આમાં એડ કરશું. આમાં ધાણા દાળ બી નાખી શકાય છે, આપણે નથી નાખી કારણ કે ઘણાને એનાથી ઉધરસ થઈ જાય છે. અને એમાં આપણે ખારેક પણ નાખી શકીએ છીએ, જેને બહુ ચાવવાનો ઘણીવાર કંટાળો ના આવતો હોય તો એ ડ્રાય ખારેક, કિશમિશ, ડ્રાય ફ્રૂટ્સ બી આમાં એડ કરી શકાય છે, કાજુના ટુકડા. પરફેક્ટ મુખવાસ રેડી છે અને એકદમ ટેસ્ટી લાગે છે. તમે પણ બનાવીને ડેફિનેટલી ટ્રાય કરજો. સો ગાઈઝ, મારો તો પરફેક્ટ મુખવાસ રેડી થઈ ગયો છે, એટલે 1-2 દિવસ હવે બસ મારે એન્જોય કરવાનું છે. અને યસ, અગર તમને વિડીયો ગમી હોય તો ડુ લાઇક એન્ડ સબસ્ક્રાઇબ ધ ચેનલ. બાય બાય.